વાત કરીશું અમદાવાદની. અમદાવાદમાં રાતના સમયે પડેલા વરસાદથી ઠેર ઠેર જળભરાવ છે. ચાંદોડિયા વિસ્તારમાં હજુ પણ વરસાદી પાણી ભરાયેલા છે. ચાંદોડિયા રેલવે અંડરપાસમાં 10 ફૂટ સુધી પાણી ભરાયેલું છે. રુદ્રેશ્વર મહાદેવ મંદિર પાણીમાં ગરકાવ છે. મંદિરના કમ્પાઉન્ડમાં 1 ફૂટ સુધી પાણી ભરાયેલું છે. તંત્ર પાણી નિકાલની વ્યવસ્થા ન કરતું હોવાનો સ્થાનિકોએ દાવો કર્યો છે. વારંવાર રજૂઆત છતાં કોઈ કાર્યવાહી ન કરાતી હોવાનો આરોપ છે. લોકો પાણીમાંથી પસાર થઈને મહાદેવના દર્શન કરવા માટે જઈ રહ્યા છે. અમદાવાદમાં છેલ્લા 24 કલાકથી વરસાદને લઈ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. ગઈકાલે પણ અને રાત્રિના સમયે પણ અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદ છે તે પડ્યો હતો. મહત્વનું છે કે ચાંદ લોડિયા વિસ્તારની જે સ્થિતિ તમને બતાવી રહ્યા છે કે મહાદેવનું મંદિર છે, રુદ્રેશ્વર મહાદેવ મંદિર છે. આ મંદિરની અંદર જે પાણી છે તે હજુ પણ ભરાયેલા છે જોવા મળે છે. બાજુમાં જ જે છે ચાંદલોડિયા અંડરપાસ રેલવેનો છે તે જોવા છે તે પણ આખું પાણીમાં ગરકાવ છે. બાજુમાં આવેલું જે મહાદેવનું મંદિર છે તે પાણીમાં ગરકાવ છે તે જોવા મળી રહ્યું છે. 1 ફૂટ જેટલું પાણી છે તે સમગ્ર પરિસરની અંદર ભરાયેલું છે. ભક્તો જે દર્શન કરવા આવે છે તે આ પાણીમાં ચાલી અને આવવા માટે મજબૂર બન્યા છે. આપણી સાથે જે દર્શનાર્થીઓ છે તેમની સાથે વાત કરશું. ભાઈ, દર વર્ષે આ જ પ્રકારની સ્થિતિ હોય છે? દર વર્ષે આ પ્રકારની જે સ્થિતિ થાય છે. જયારે બી વરસાદ પડે ત્યારે ફૂલ ભરાઈ જાય છે અને કોઈ નિરાકરણ થતા નહીં. કોર્પોરેશનમાં ક્યાંય રજૂઆત કરો તો શું? બધું કહે કે હા થઈ જશે, કરી આપીશું, કઈ થતા નહીં. એ તો દર વર્ષે દરેક થોડોક ઘણા વરસાદ થાય તો ભરાઈ જાય, એટલે એનું કઈ સોલ્યુશન આવતું નથી. ચોક્કસ અન્ય જે છે તેમની સાથે વાત કરશું. કાકા, કેવી સ્થિતિ? કારણ કે મહાદેવના દર્શન કરવા જવું હોય તો જાણે દરિયો પાર કરીને જવું પડે, 7 સમુદ્ર પાર કરીને જેમ રામ ભગવાન લંકામાં ગયા તેવી સ્થિતિ અહીંયા. આપણે રામનું નામ લીધું છે તો અહીંયા તો આ કોર્પોરેશનના હાલતથી આ ગટરના પાણીથી શિવલિંગને જલાભિષેક થઈ રહ્યો છે એવો શબ્દ વાપરવા પડે છે. અને કાયમ આની આ તકલીફ છે. થોડો 1 ઇંચ વરસાદ પડ્યો, 2 ઇંચ વરસાદ પડ્યો એટલે આ બાજુ હનુમાનજીનું મંદિર કે સામે ભારત પાકિસ્તાનની બોર્ડર ઉપર રહેતા હોય સામે વાળાને આ બાજુ દર્શન કરવા હોય તો પણ આવી નથી શકતા. આવી પરિસ્થિતિ છે. રેલવે વાળાને કહો તો કે કોર્પોરેશન અંડરમાં આવે છે, કોર્પોરેશન વાળાને કોણ તો રેલવેના અંડરમાં આવે છે. ગટરો ઉભરાય છે, ગટરનું પાણી અંદર મિક્સ થાય છે. એ ગંદા પાણીનો રોગચાળો ફેલાયા પગ લઈને બધા ભક્તો અંદર દર્શન કરવા જાય છે. વારંવાર રજૂઆત કરવા છતાં પણ આનું કોઈ સોલ્યુશન આવતું નથી. શું કહેશો મોટાભાઈ, કેવી સ્થિતિ અત્યારે અહીંયા? આ દર વખત પાણી ભરાય છે, એ પરેશાની થાય છે. દર ચોમાસામાં એ પરેશાની થાય છે, કોઈ સુનવાઈ નથી હોતી. ચોક્કસ જે ભક્તો છે તે આવી રહ્યા છે, ખાસ કરીને ભગવાન મહાદેવને અભિષેક કરાવવા માટે આવતા હોય છે. તો પરંતુ એ જ લોકો જે દર્શનાર્થીઓ છે તેમને જ પાણીની વચ્ચેથી પસાર થવું પડે તેવી સ્થિતિ જોવા મળે છે. સ્થાનિક લોકો પણ કહી રહ્યા છે કે દર વખતે આ પ્રકારની સ્થિતિ છે ને સરકારને, કોર્પોરેશનને રજૂઆત કરવા છતાં પણ કોઈ પણ પ્રકારનું નિરાકરણ છે તે હજુ સુધી આવ્યું નથી. કેમેરામેન અજય પટેલ સાથે શુભમ ભટ્ટ, વીટીવી ન્યૂઝ, અમદાવાદ.